નવરાત્રિની તૈયારીઓ રૂપે થાંભલી રોપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આણંદમાં ગણેશ ઉત્સવના પ્રારંભ સાથે જ નવરાત્રિની તૈયારીઓ પણ શ્રી ગણેશ કરી દેવામાં આવી છે। આગામી તારીખ 22મી સપ્ટેમ્બરના રોજથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થનાર છે, જેને આડે હવે માત્ર 25 દિવસ જેટલો સમય જ બાકી રહ્યો છે। ત્યારે આણંદ વિદ્યાનગર ખાતે શાન નવરાત્રિનું આયોજન કરનાર ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા આજ રોજ ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગરબા ગ્રાઉન્ડ ઉપર થાંભલી રોપી નવરાત્રિની તડામાર તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે। આ થાંભલી રોપણ કાર્યક્રમમાં શાન નવરાત્રિના આયોજકો તેમજ સહયોગી સંસ્થાના પરિવારજનો ઉપરાંત મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ને માત્ર સેવાના ઉદ્દેશ્ય સાથે આણંદમાં વિશેષ શાન નવરાત્રિનું આયોજન કરનાર આયોજકો દ્વારા નવરાત્રિની આવકમાંથી ગરીબ અને અનાથ બાળકોને શિક્ષણ આપવામાં આવશે, તેમજ શહેરમાં તેજી દેવાયેલી રસ્તે રઝળતી અશક્ત અને બીમાર ગાયોની સારવાર માટે ખર્ચ કરવામાં આવશે। आज रोज भगतसिंह ऑल इंडिया यूथ काउंसिल द्वारा आयोजित शान नवरात्रि के जेमा शान मॉल पण अमारा पार्टनर छे, एसपी साउंड पण अमारा पार्टनर छे अने अमारी पूरी टीम जे शान नवरात्रि करवा जई रही छे एनी थांभली रोपणनो प्रोग्राम हतो। આપણી જે દેશની સંસ્કૃતિ છે, માં જગદંબેની ભક્તિ કરવા માટે આપણે અહીંયા ભેગા થયા છે અને સંસ્કૃતિને ફોલો કરતા આજે થાંભલી પૂજનનો અમે પ્રોગ્રામ કર્યો છે અને આજથી શરૂઆત કરી છે શાન નવરાત્રિની। અમે માતાની જે પૂજા કરી છે એનાથી અમને ફૂલ શક્તિ મળશે કે અમારો જે એમ છે, અમારો જે મોટિવ છે આ શાન નવરાત્રિ કરવા પાછળનો, એ અમે ખૂબ જલ્દી અચીવ કરી શકીએ। આપ જાણો છો એ રીતે અમારો મોટિવ એ જ છે કે અમે આ જે શાન નવરાત્રિમાંથી ફંડમાંથી જે પણ કંઈ અમને લાભ મળે એમાંથી અમે ગરીબ વિદ્યાર્થીઓ માટે ફી ભરીએ, એમને ભણાવવા માટેનો કંઈ અભિયાન ચલાવી શકીએ અને સાથે સાથે જે ગાયો રઝળતી હોય રોડ પર એવી ગાયો માટે એક ગૌશાળા બનાવીએ। એટલે અમારો ખૂબ આવો સેવાનો ભાવ હોય અને એમાં માતાજી પણ અમારી સાથે હોય ત્યારે અમે આજે થાંભલી રોપણનો પ્રોગ્રામ કર્યો છે અને શાન નવરાત્રિનો આજથી અમે આરંભ કરીએ છીએ।